ગુજરાતનો ડંકો વાગે છે અને સતત પ્રગતિ કરી રહ્યું છે, પરંતુ આ બજેટમાં આ સેક્ટરની ઘણી બધી માંગણીઓ છે. અત્યારે આપણી સાથે જે ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ છે, કેમિકલ સેક્ટર સાથે જોડાયેલા છે, એમની સાથે વાત કરીએ કે તેઓ આ બજેટમાં શું ઈચ્છી રહ્યા છે નાણામંત્રી પાસેથી. ભૂપેન્દ્રભાઈ, તમારી શું માંગણી છે? નાણામંત્રી પાસે અમારી એવી માંગણી છે કે ઇન્ટરેસ્ટ ઇક્વિલાઇઝેશન જે સ્કીમ છે, જે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા એક્સપોર્ટ કરતા યુનિટોને એની સ્કીમ છે, એમાં જે ટૂંકા ગાળાની સ્કીમ છે એને લાંબા ગાળાની કરી અને 3 વર્ષની કરવી જોઈએ. અને એમાં જે એમએસએમઈ સેક્ટરને જે 3% ઇન્ટરેસ્ટ રિબેટ મળે છે એ વધારીને 5% કરવું જોઈએ. મારી નાણામંત્રી સમક્ષ એસએમઈ સેક્ટરને બૂસ્ટ આપવા માટે કરીને એક સચોટ રજૂઆત બેંક લક્ષી છે અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન લક્ષી છે, જેમાં અત્યાર સુધીમાં સેન્ટ્રલ ગવર્મેન્ટે 5 વર્ષ પહેલાં જે નોન કોલેટરલ અને કોલેટરલ લેસ જે પ્રોવિઝન આપ્યું હતું સેન્ટ્રલાઇઝ બેન્કોને ખાલી જે એસએમઈ સેક્ટરને વિધાઉટ કોલેટરલ 1 કરોડ સુધીની સહાય આપતા હતા અને લોન એડવાન્સીસ આપતા હતા, તેમાં ઘણા બધા એસએમઈ સેક્ટરવાળા વેપારી મિત્રોને એનો પૂરતો લાભ મળેલ નથી. અને એની સાથે સાથે સ્ટેટ ગવર્મેન્ટ અલગ અલગ સ્ટેટની એના ટોપ ઓફ કરીને 1 કરોડથી 2 કરોડ સુધી લઈ ગઈ છે. જેમ કે ગુજરાત રાજ્ય સરકારે એમાં એસએમઈને વેગ આપવા માટે 1 કરોડની લિમિટ 2 કરોડ કરી છે, પરંતુ એ નેશનલાઇઝ બેન્કો થકી જ થવાનું હોવાથી એનો લાભ પૂરતા વેપારીઓને પૂરતી જાણકારી હોતી નથી. તેથી મારો એવો અનુરોધ છે, અમારા ઇન્ડસ્ટ્રીના અને વેપારીઓના અને એસએમઈ સેક્ટરના વેપારીઓનો અનુરોધ એવો છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ જે આપણા ગુજરાત સરકારમાં ખાસ કરીને જે મોટી કોઓપરેટિવ બેન્કો, જે શેડ્યુલ્ડ બેન્કો છે, એમને આરબીઆઈની ગાઈડલાઇન હેઠળ જ હોય છે. એમને એમના એડવાન્સીસના અમુક પર્સન્ટેજ એસએમઈ સેક્ટરને પ્રવેગ આપવા માટે ફાળવવામાં આવે અને ગાઈડલાઇન આરબીઆઈ તરફથી આપવામાં આવે. વિત્તમંત્રી અને પર્યાવરણ મંત્રીને અનુરોધ કરું છું કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની અંદર જે આઇટમો અત્યાર સુધી લેવામાં આવેલી છે, જેનો ડેઇલી બેઝિસ ઉપર સ્ટોક અને મંથલી એના ડેટા જે સબમિટ કરવાના આવે છે, તેમાં હાલમાં ગવર્મેન્ટ હજી બીજી 50થી 60 આઇટમો એડ કરી રહી છે, જેની અંદર એવા કેમિકલ્સ છે કે જે નાર્કોટિક્સની અંદર યુઝ થતા હોય, પ્લસ આજે સોપ છે, ડિટર્જન્ટ પાવડર છે કે ખાવાની અંદર વસ્તુની અંદર પણ યુઝ થતા હોય છે. આવી વસ્તુને નાર્કોટિક્સમાં લઈ અને એનો ડેઇલી બેઝિસ ઉપર સ્ટોક અને મંથલી પત્રક ભરી અને સબમિશન કરવાનું ઘણું જ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ માટે અઘરું પડે એવું છે. તો મારી એક રજૂઆત છે કે આ બધા કેમિકલોની એક વખત પ્રોપર એનાલિસિસ કરી અને પછી જરૂરી હોય એટલા જ કેમિકલને નાર્કોટિક્સમાં લેવા જોઈએ. અત્યારે એક્સપોર્ટ ઇન્સેન્ટિવ્સ માટે જે ખાસ વિનંતી છે કે જે એક્સપોર્ટ ઇન્સેન્ટિવ રોડ ટેપ આપવામાં આવે છે, એ રોડ ટેપમાં અત્યારે ડાયઝ એન્ડ ડાયઝ ઇન્ટરમીડિયેટ 0.5% લઈને 2% સુધી છે, તો એને વધારીને 5% સુધી કરવા વિનંતી છે. કારણ કે ગુજરાતમાં કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ ખૂબ જ સારી રીતે અહીંયા થાય છે અને 23% ગ્રોથ અહીંયા ગુજરાતનો છે, અને એ અત્યારે કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ મુશ્કેલીમાં આવે અને ચાઇનાના કોમ્પિટિશનમાં ઊભું રહે એટલા માટે ખરેખર જો ઇન્સેન્ટિવ વધારવામાં આવે તો આપણા દેશનું એક્સપોર્ટ ખૂબ વધે અને એમાં દેશને પણ ફાયદો થાય અને મેમ્બરોને પણ ફાયદો થાય. તો નાણામંત્રી જો આ પ્રકારના મંતવ્યોને ધ્યાનમાં લેશે તો ન માત્ર ગુજરાતને ફાયદો થશે, પરંતુ આખું સેક્ટર છે એને પણ એક વેગ મળી શકે તેમ છે, અને આના થકી અન્ય લાખો નવા રોજગાર પણ ઊભા થાય તેમ પૂરી સંભાવના છે. કેતન જોશી, અમદાવાદ.